ગાભોઈ અને તલોદ પોલીસે પોક્સો અને પ્રોહિબિશનના 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા। રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ અધિક્ષકની આગેવાની અને કડક સૂચનાને લઈને આવા નાસ્તા અને ભાગતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અંગેની જે તે જિલ્લા પોલીસ અધિક્ષક મારફતે સૂચના આપવામાં આવી રહી છે। પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના 2 અલગ અલગ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓની ધરપકડ કરી છે। ગાભોઈ પોલીસે પોક્સો એક્ટ ગુનામાં એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે તલોદ પોલીસે પ્રોહિબિશનના ગુનામાં ભાગેડુ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે। હિંમતનગર ગાભોઈ પોલીસ સ્ટેશનમાં 4 દિવસ અગાઉ પોક્સો એક્ટ હેઠળ દુષ્કર્મ કર્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો। આ ગુનામાં દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના જાગોલા ગામના જયંતિભાઈ મશરૂભાઈ કટારાને ટેકનિકલ એનાલિસિસની મદદથી શોધી કાઢવામાં આવ્યા હતા અને આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી સબ જેલ ભેગા કરવામાં આવ્યા હતા। બીજી ઘટનામાં તલોડ ડી સ્ટાફ હરસોલ 4 રસ્તા પાસેથી પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ભાગતા ફરતા આરોપી બેચરભાઈ વેલાજી ડામોર ઉંમર વર્ષ 55 રહેઠાણ બોર કાપાની તાલુકો બીછીવાડા જિલ્લો ડુંગરપુર રાજસ્થાનને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપી ચિઠોડા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનમાં 2 ગુનામાં છેલ્લા 1 વર્ષથી અને અમદાવાદ ડીસીપી પોલીસ સ્ટેશનમાં 1 ગુનામાં છેલ્લા 2 વર્ષથી ફરાર હતો। તલોદ પોલીસે તેને પકડીને પોલીસ સ્ટેશન લાવી અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।